નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાંટાની ટક્કર વડોદરા શહેરમાં જે કોંગ્રેસનો ગઢ છે એ વોર્ડ નંબર 1 અને એ વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉમેદવારો છે તેઓ કઈ રીતે લોકોનો વિશ્વાસ જીતશે તે અંતર્ગત ચર્ચા કરવી છે. કારણ કે ઘણા સમયથી એટલે કે ઘણી ટર્મથી ત્યાં કોંગ્રેસના 4 ઉમેદવારો જીતતા આવ્યા છે. એટલે કે ત્યાં કાઉન્સિલરો ત્યાંનું વોર્ડ નંબર 1માં તેઓનું રાજ છે કે ત્યાં 4 બેઠકો પર ભાજપ હારે છે અને કોંગ્રેસ જીતે છે. કૃણાલભાઈ, ભૂરસિંગભાઈ, શ્વેતાબેન અને કુંદનબેન જોડાયા છે. તેઓ સાથે વિશેષ વાતચીત કરું છે. કૃણાલભાઈ, તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. પહેલા તો કયા મકસદ સાથે તમે મેદાને ઉતર્યા છો પ્રચાર માટે? કારણ કે આ તો કોંગ્રેસનો વોર્ડ છે. મકસદ સાથે કહીએ તો એ જ કે જે 10 વર્ષમાં હાલ અમે ફેરણી ફરી રહ્યા છે, બધે જઈ રહ્યા છે, પ્રજા જોડે સંવાદે થઈ રહ્યો છે. એટલે અમારું વોર્ડ નંબર 1ને જે તકલીફ છે એમને જે 10 વર્ષ આપ્યા હતા એ 10 વર્ષની 15 વર્ષથી લોકોનું કહેવું છે કે 15 વર્ષથી કશું આશા પરિપૂર્ણ થઈ નથી. એટલે એ આશાને પરિપૂર્ણ કરવાનો મોકો આવ્યો છે. અને વોર્ડ નંબર 1 આ વખતે પ્રજાના સહયોગથી, પ્રજાના વિશ્વાસથી જંગી બહુમતીથી જીતશે. અને જંગી બહુમતી એટલે વડોદરામાં કદાચ નંબર 1 વોર્ડ છે અમારો, તો એ વોર્ડ નંબર 1ની ભાજપની પેનલ એ વોર્ડ નંબર 1 બનીને આવશે. કયા કારણો હોઈ શકે? વિચ કાઇન્ડ ઓફ રીઝન કે લોકો કેમ ભાજપને મત નથી આપતા એ વોર્ડમાં અત્યાર સુધી? કારણો એ કે નવી પાઇપલાઇન નાખી ત્યારે પાસ થયું, ભારતીય જનતા પાર્ટીની બોર્ડ હોય એમના પ્રોજેક્ટમાં પાસ કર્યું હોય એટલે કાઉન્સિલર જઈને ત્યાં શ્રીફળ ફોડે, બધું બરાબર છે, પણ પછી પબ્લિકને એમ મેસેજ આપવાનો કે આ તો અમે કર્યું. એટલે કર્યું હોય કોઈએ, ગયું હોય કોઈએ, એ પબ્લિકે બી જોયું છે કે 10 વર્ષમાં કામ કોઈ કરે છે અને માખણ કોઈ ખાય છે. છેલ્લા 10 વર્ષમાં ધારાસભ્યશ્રીએ એમની ગાંઠ ફાળવીને કામ કર્યા, સાંસદ સભ્યશ્રીએ ગાંઠ ફાળવીને કર્યા, કાઉન્સિલર તો અમારા હતા જ નહીં. તેમ છતાં એમના કામ થયા, એમનું કામ દેખાયું. એટલે પબ્લિકે એના પરથી આપણે કહી શકીએ કે પબ્લિકે આ વખતે સ્વયંભૂ પકડ્યું છે કે આપણે ખોટા જઈ રહ્યા હતા, દેખાતું હતું કોઈ ને માખણ કોઈ ખાઈ જતું હતું. સુધાબેન, શું કહેવા માંગો છો? મેદાને ઉતર્યા છો, પ્રચાર રેલીઓ ચાલી રહી છે અને ફેરણીઓ કરી રહ્યા છો, બરાબર? લોકોનો કયા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકોનો પ્રતિસાદની વાત કરું ને તો બહુ જ પોઝિટિવ મળી રહ્યો છે. અને વોર્ડ 1ની જનતા પરિવર્તન માંગી રહી છે. હરેક નાગરિકને અમે ડોર ટુ ડોર, ઘરે જઈને મળી રહ્યા છે, એમના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એમને તકલીફ ત્યાં ક્યાં છે. તો દરેકે જનતાનો એક જ પ્રશ્ન છે કે છેલ્લા 10 વર્ષથી વોર્ડ 1નો વિકાસ જે છે ને એ રૂંધાઈ રહ્યો છે. મીન્સ વિકાસ જ નથી થયો. તો એને ધ્યાનમાં રાખીને અમે એક સ્ટ્રેટેજી પણ બનાવી રહ્યા છીએ કે 4 કાઉન્સિલર ભેગા થઈને એમનું સોલ્યુશન કેવી રીતે લાવી શકીએ, એમનું પ્રોબ્લેમ્સ નોટ ડાઉન કરી શકીએ અને ભવિષ્યમાં એક ઓફિસ પણ બનાવવાનો વિચારી રહ્યા છે કે જેનાથી દરેકના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ. બેન, બીજો એક ક્વેશ્ચન એ રેસ થઈ રહ્યો છે કે અમીબેન રાવત કે જેઓ વોર્ડનું એકલું નહીં પણ વડોદરા મહાનગરપાલિકામાં કેટલાક સત્તાધારી પક્ષના જે નેતાઓ છે કે સત્તાધારી પક્ષના કેટલા પણ ચૂંટાયેલી પાકના હોદ્દેદારો છે, તેઓનો ક્યાંક ને ક્યાંક કૌભાંડો બહાર પાડતા હોય છે, ભ્રષ્ટાચાર જે થયો હોય છે પાર્ટીની અંદર તે બહાર પાડતા હોય છે, તેમની સામે કાંટાની ટક્કર છે. કયા પ્રકારની વિચારધારા સાથે ઇલેક્શન લડવાના છે? બિરેનભાઈ, આમાં એવું છે કે કોંગ્રેસ પાર્ટીને હોબાળો કર્યા સિવાય બીજું કંઈ આવડતું જ નથી, રાઈટ? અને જ્યારે પ્રૂફ બતાવવાની વાત કરીએ છીએ કે ચલો ભાઈ એમને બતાવે કે આ કૌભાંડ છે, આ કૌભાંડ છે, તો એનું પ્રૂફ બતાવો. જ્યારે પ્રૂફ બતાવવાનું આવે ને ત્યારે પાછી પાણી જ કરતા હોય છે, ત્યારે ક્યારે ફ્રન્ટ સાઈડમાં આવતા જ નથી. બરાબર? બેન, શું કહેવા માંગો છો? જીતશો જો પ્રજા તમારા પર વિશ્વાસ મૂકે છે, વોર્ડ 1માં આ ગઢમાં તમે ગાબડું પાડો છો, એટલે કે કોંગ્રેસના ઉમેદવારનો હરાવો છો, કયા પ્રકારના વિકાસની ગતિ તમે કામ કરવાના છો? બિરેનભાઈ, એમાં એવું છે કે હું વોર્ડ નંબર 1માં TP 13 એરિયા છે, છેલ્લા હું 11 વર્ષથી ત્યાં રહું છું, પણ વિકાસના નામે મેં ત્યાં ફક્ત ઝીરો જ જોયો છે. બરાબર? કે આજુબાજુમાં અત્યારે અમે ફેરણી કરીએ છીએ તો મેં જનતાની એવા સવાલો જોયા છે કે એ લોકોને પાણીના પ્રોબ્લેમ છે, કે ઘણા એરિયામાં એવું છે કે પાણી નથી આવતું, બરાબર, કે ઓછું પ્રેશર આવે છે. બીજું ગટરનો અમુક પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે. લાઇટ પણ એવું સમજો કે એ કામ છે કોર્પોરેટરોનું, બરાબર. તો મેં એવું પણ સાંભળ્યું છે કે એ અમારા કેયુરભાઈ રોકડિયાની ગ્રાન્ટમાંથી નખાવે છે. તો કોંગ્રેસના કોર્પોરેટર કરે છે શું?
કામ શું એ લોકોનું, આગળ કેમ નથી એ લોકો કાર્યવાહી કરતા એની, બરાબર. તો અમે તો એટલું જ કહીશું કે જો અમે આ વોર્ડમાં જીતીને આવીશું તો અમારો એટલું જ જનતાને મદદ રહેશે કે ભાઈ અમે ઘર દીઠ અમારા સમયમાંથી દર સન્ડે કે એવું ટાઈમ કાઢીને દરેક સોસાયટીમાં સવારે 8 થી 12 એમને મળવા જઈશું, બરાબર. એમના જે પણ પ્રશ્ન હશે એનો એક નોટ કરીશું અને આગળ અમે રિક્વેસ્ટ કરીશું ને કામ જલ્દીથી પૂર્ણ થાય એવું અમે ચોક્કસ કરીશું. અને હું એ જ અપેક્ષા રાખું છું વોર્ડ નંબરની જનતાને કે ભાઈ આ વખતે ભારી બહુમતી જંગીથી અમને જીતાડીને ભાજપના 4 કમળ અમારા વોર્ડમાં ખીલાવીને અમને લાવશે. બસ એ જ મારી આભાર. ભુજંગભાઈ, આ 3 ઉમેદવારોની વાતચીત કરી અને લાગી રહ્યું છે કે તમે આ વોર્ડમાં અત્યારથી જ ગાબડું પાડી દીધું, તે પ્રકારનો એ લોકોનો કોન્ફિડન્સ છે, એ લોકોનો વિશ્વાસ છે. શું માનો છો, કયા એજન્ડાથી પાર્ટી એટલે કે કોંગ્રેસ ત્યાં જીતી રહ્યું છે? જો કામ નથી થતા, કાઉન્સિલરો કામ નથી કરતા, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કામ થાય છે, તો પછી આટલો જોરશોરથી પ્રચાર કેમનો? કયા પ્રકારે લોકો કામ કર્યા છે કે તેમની સામે તમારે કયા પ્રકારની ટક્કર આપવાની છે, એટલે કે તમારે ક્રોસ થવાનું છે કે લોકોનો વિશ્વાસ જીતવાનો છે? શું માનો છો? હવે કોર્પોરેટરની કામગીરી એવી હોય છે કે કોર્પોરેટરના વોર્ડના નાના કામ કરવાના ભાગે આવતા હોય છે. હવે આ જે કોંગ્રેસના 4 કોર્પોરેટરો છે એમના સફાઈ કામ છે, પાણીના સામાન્ય પાણી કોઈ જગ્યાએ રસ્તામાં ખાડો હોય કે કોઈ ગટરની કે આવી વ્યવસ્થાથી કોર્પોરેટરને કરવાની હોય છે. આ કામગીરીમાં એ લોકો નિષ્ફળ નીવડ્યા છે. અત્યારે અમે ઠેર જે ફેરણી ફરીએ છીએ એમાં લોકોનો એક જ પ્રતિસાદ છે કે છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટરો ખાલી બરાડા પાડે છે અને વોર્ડનો કોઈ વિકાસ કામ કર્યું નથી. એના કારણે લોકો અત્યારે અમને આવકારે છે. પ્રણવભાઈ, શું કહેવા માંગો છો? જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો કે અત્યારથી પછી કંઈક ઢીલું કપાતું હોય તેવું લાગે છે? કશું જ ઢીલું કપાતું નથી. જીતનો વિશ્વાસ છે અને એ પ્રજાએ જ અપાયો છે, એટલે ઢીલું કશું કપાતું જ નથી. મેં કહ્યું એમ વડોદરામાં 76માંથી 2 તો આવી ગઈ, રહી 4, આપણી એમાં જોડી જ દેજો. એ 4 જંગી બહુમતીથી ને નંબર 1 બધા જ વોર્ડમાં નંબર 1 લીડ સાથે આવશે. ક્યારેક તો લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઇલેક્શન આવ્યું ને એટલે ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા આવી ગયા, 5 વર્ષ પછી તો દેખાતા નહીં, એવું કહે છે. એ શક્ય જ નથી. છેલ્લા 10 વર્ષથી નહીં હોવા છતાંય પ્રજાએ જોયેલું છે કે ધારાસભ્યની ગ્રાન્ટ, અમારા કાઉન્સિલર તો નહોતા જ, તેમ છતાં ધારાસભ્યની ગ્રાન્ટ આવી, મેયર કોટા બી વપરાયો છે, સાંસદ કોટા બી વપરાયો છે. અને એવું નથી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કોઈ બી વસ્તુ કામ લઈને આવે ને તો એને કામ કરવા માટે ઊભેલી છે. એટલે અમે શબ્દ વાપરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, ઓલવેઝ 24/7 કામ કરતા. અને એ લોકો ફોટોગ્રાફીવાળા, એટલે ફોટો કરતા. એમને ખાલી નારિયેલ ફોડવામાં રસ છે. ભલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પ્રોજેક્ટમાંથી રોડ પાસ થયો હોય. તમારા પ્રમાણે તમે જે પ્રમાણે વાત કરી છે કે પાર્ટી સંગઠન સાથે કામ કરીને સાથે ઉતરે છે, એ લોકોમાં સંગઠન ખરું? કોઈ જ સંગઠન નથી. એક અપક્ષ જોડે જાય છે, એક બીજા ભાઈ જોડે જાય છે, 3 ભેગા થઈને એક અપક્ષ વત્તા કરવા જાય છે. કોઈ ફાધર ટોટલી ફાટફૂટ છે. એ સમજી જ ગયા છે કે આપણા દાડા ગયા, આ વખત આપણી કોઈ ચાલવાનું છે નહીં. ફાટફૂટ કઈ રીતે કહી શકો? એમ 4 ઉમેદવારો સાથે નથી એટલે 4 ઉમેદવારો સાથે નથી એટલે બધાને મારું જ છે. એટલે હું પહેલો, કામ પેલાનું થાય કે આનું થાય એનું નહીં, મારું શું. એટલે પોતાની સીટ પર જવા એટલે પેલો હારે તો ચાલે પણ હું જીતું, એમાં એવી જ ફાટફૂટ છે એમની. અને એમાં પ્રજાનો ભીસાઈ જાય જે 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થકી અમે કામ કરીને સંગઠનની તાકાતથી 4 ઉમેદવારો આ વખત જીતશે. આટલા બધા સમયથી ત્યાં કોંગ્રેસનો ગઢ હતો, પ્રજા તમારા પર વિશ્વાસ મૂકે એવું તમારું એક લીટીનું વચન કયું? એક લીટીનું વચન એટલું જ છે કે સંગઠનની તાકાતથી અત્યાર સુધી જે કામ કર્યું છે નહીં હોવા છતાંય, એટલે એ વિશ્વાસે, એ જ તાકાતે સંગઠનને સાથે રાખીને કાઉન્સિલરો થકી 24/7 કામ થાય, એ જ વિશ્વાસ. પાર્ટીએ જ્યારથી 76 ઉમેદવારોને મેદાને ઉતાર્યા ત્યારથી લઈને અત્યાર સુધી કે અલગ અલગ જગ્યા પર ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે, લોકોનો, નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વોર્ડ નંબર 1 આ તો ધગધગતું હૃદય ક્યારેક બંધ થઈ જાય અને પાર્ટી સ્ટોપ થઈ જાય તેવો વોર્ડ છે કે અલગ અલગ રીતે આ વોર્ડોમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્રની ટીમો પણ પ્રચાર માટે આવતી હોય છે, ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના લોકો પણ આવતા હોય છે. ગતરોજ જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ આવ્યા, જે અલગ અલગ વોર્ડોમાં કાંટાની ટક્કર એટલે અલગ અલગ વોર્ડોમાં ફાઇટ થવાની, અને એ ફાઇટ થાય એમાંનો આ એક વોર્ડ એટલે કે વોર્ડ નંબર 1.
ફોટોગ્રાફી વાળો વોર્ડ છે એવા ભાજપના ઉમેદવારના આક્ષેપ છે. સાથે તેઓ તેવું પણ કહી રહ્યા છે કે અંદરો અંદર જ નથી બનતું. પોતાની સીટ સાચવવા માટે અલગ અલગ રીતે તેઓ બીજા લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે. એ કેટલાક દ્રશ્યો આપણે મીડિયાના માધ્યમ દ્વારા જોયા. વોર્ડ નંબર 1 લોકો કોના પર વિશ્વાસ મૂકે છે? આવનારા સમયમાં કદાચ એ ચિત્ર સ્પષ્ટ થશે અને વડોદરા શહેરનો વિકાસ થશે. ભ્રષ્ટાચારની વાતો આવતી હોય, કૌભાંડની વાતો આવતી હોય તો ત્યાં વિપક્ષ બૂમો પાડે છે, પણ પુરાવા કોઈ નથી તેવા પણ આ ઉમેદવારોના આક્ષેપ છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનની તાકાત સાથે લોકોના, અમે તો સત્તામાં નથી તેમ છતાં અમારા ધારાસભ્યો, અમારા સાંસદો ત્યાં જાય છે અને ગ્રાન્ટ ફાળવે છે તેવા પોઝિટિવ રિપ્લાય સાથે પ્રચારમાં ઉતર્યા છે, મેદાને ઉતર્યા છે. અલગ અલગ રીતે લોકોનો બહોળો પ્રતિસાદ પણ વોર્ડ નંબર 1માં મળી રહ્યો છે. જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે વોર્ડ નંબર 1ના આ ભાજપના ચારે ઉમેદવારોએ. વડોદરા શહેરના વિકાસની વાતો કરી છે. અમે અલગ અલગ વોર્ડના ઉમેદવારોને અત્યારે લાવી કયા પ્રકારની રણનીતિ સાથે તમે ઇલેક્શન લડવા જઈ રહ્યા છો તે વાતચીત કરવી છે અને આપ સુધી પહોંચાડવી છે. તમામ ઉમેદવારો સાથેની વાતચીત જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.